2, 3, 4, 5 ફટકા ગણતા ગણતા આંકડો 25ને પાર પહોંચી જાય છે। રસ્તાની વચ્ચે ઊભેલા આરોપીઓ, આસપાસ લોકોની ભીડ અને હાથમાં લાકડી લઈને ખુદ એક આઈપીએસ અધિકારી આરોપીઓને જાહેરમાં ફટકારી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। સુરતના વિવાદિત નાસિરનગર ડિમોલિશન દરમિયાન પોતાની કાર્યવાહીથી ચર્ચામાં આવેલા અને તાજેતરમાં જ આઈપીએસ કેડરમાંથી પ્રમોશન મેળવનાર ડીસીપી રાજદીપસિંહ નકુમ જે છે એ તમને સ્ક્રીન પર દેખાતા હશે। એ આરોપીઓને એક પછી એક ફટકા મારી રહ્યા છે। એક વિવાદમાં એ ઘેરાયા, એના પછી વધુ એક વિવાદ એમની સામે છે। આ વખતે ચર્ચાનું કારણ એ ડિમોલિશન નથી, પરંતુ આરોપીઓ સાથે કરવામાં આવેલી જાહેરમાં કાર્યવાહી છે। મામલો સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં હત્યાના પ્રયાસના કેસમાં જેટલા પણ આરોપીઓ તમને દેખાઈ રહ્યા છે એ બધાનું રિકન્સ્ટ્રક્શન થાય છે અને સાદી ભાષામાં જે બધા જ કહેતા હોય છે પ્રમાણે વરઘોડો નીકળે છે। વરઘોડો તો નીકળે જ છે, પણ જાહેરમાં એ વિડીયો ગઈકાલથી ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરોપીઓને જાહેર રસ્તા પર મારવામાં આવે છે। 1-2 ફટકા પછી ધીરે ધીરે આગળ લઈ જઈને પાછા ઊભા રાખે છે, પછી ફરીથી ડીસીપી એમને ફટકા મારે છે। લાકડીથી 25 જેટલા ફટકા એ આરોપીઓને મારવામાં આવે છે। આ સમગ્ર ઘટનામાં પોલીસ સ્ટાફ પણ આરોપીઓને મારતા હોય એવું દેખાય છે। સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આના સિવાય પણ એ લોકોને ખૂબ માર પડ્યો છે। હવે આખી ઘટનાની પૃષ્ઠભૂમિ શું છે એ સમજીએ, એટલે કે આની પાછળનું કારણ શું છે। તો સલાબતપુરામાં હત્યાના પ્રયાસના કેસની તપાસ ચાલી રહી હતી। SC/ST સેલના એસીપી આ તપાસ કરી રહ્યા હતા। તે દરમિયાન ઝોનના મૂળ ડીસીપી રજા પર હતા અને પછી ચાર્જ ડીસીપી તરીકે રાજદીપસિંહ નકુમે એમને આખી કાર્યવાહી સોંપવામાં આવી। ચાર્જ સંભાળ્યા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી તેમને એસઓજીની ટીમને પણ સ્થળ પર બોલાવી હતી। જ્યારે આ આરોપીઓ જે છે એમને મારવામાં આવ્યો અને પછી એમને જાહેર રસ્તા પરથી, એટલે એમનું રિકન્સ્ટ્રક્શન થયું, સરઘસ થયું અને પછી કાયદો જે એવું કહેવાય છે કે એ બધો આપણા હાથમાં નથી હોતો, એટલે એ સજા આપવાનું કામ મોટાભાગે કોર્ટનું હોય છે। એ ત્યાં જાહેરમાં દેખાયું કે સજા આપી રહ્યા છે પોલીસ। ગુજરાત પોલીસ પાસે આ અંગે પહેલાંથી જ એક સ્પષ્ટ માર્ગદર્શન પણ છે કે જ્યારે તમે કોઈ આરોપી તમારા કસ્ટડીમાં છે તો તમે શું કરી શકો, શું ન કરી શકો। પોલીસ કસ્ટડીમાં હિંસા અને આરોપીનું જાહેરમાં અપમાન રોકવા માટે ડીજીપીએ એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આને સરઘસને વરઘોડો કહેવાનું પણ બંધ કરી દો। એમાં સ્પષ્ટ લખેલું છે કે કોઈ પણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકાશે નહીં। જાહેરમાં એમને ઉઠક બેઠક નહીં કરાવી શકાય, ઘૂંટણીએ ચલાવી નહીં શકાય, સાથે જ એમને માર નહીં મારી શકાય, એમને કંઈ પણ રીતના ખોટી રીતના લાકડીથી મારવાની પણ મનાઈ છે। આ તમામ સૂચનાઓ હોવા છતાં સુરતથી જે દ્રશ્ય સામે આવ્યા છે એનાથી એકદમ વિપરીત છે। જો પોલીસ જ પોતાના નિયમોનું પાલન નહીં કરે તો પછી સામાન્ય નાગરિક પાસેથી અપેક્ષા પણ કેવી રીતે રાખે કે એ પાલન કરશે અને એ લોકોમાં એક છબી કેવી રીતના બનશે કે ભાઈ પોલીસ જ આવું કરી રહ્યા છે। એક તરફ લોકો કહે છે કે ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, બીજી તરફ કાયદાના નિષ્ણાંતોનું એવું કહેવું છે કે કોઈને પણ અધિકાર નથી કે કોર્ટ સિવાય એ સજા આપી શકે ને, એ પણ જાહેરમાં। એટલે જ્યારે કોઈ આરોપીઓને ફટકા પડતા હોય, જાહેરમાં એમને મારવામાં આવતું હોય, તો આપણને બધાને ગમે કે આરોપીઓ સાથે આવું જ થવું જોઈએ, એ લોકોને જાહેરમાં જ મારવા જોઈએ, પણ એ કાયદાનું કામ નથી। કાયદાનું કામ એ તપાસ કરવાનું છે અને કાયદેસરની કાર્યવાહી કરવાનું છે। સજા આપવાનું કામ કોર્ટનું છે, એ કોર્ટ જ કરી શકે છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।